નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો ચાલો આજે આપણે ધોરણ 12 ની અંદર અર્થશાસ્ત્રમાં કૃષિ ક્ષેત્ર, આપણે કૃષિ ક્ષેત્રની અગાઉ ચર્ચા કરેલી છે અને એ મુજબ આજે આપણે જો એનો મુદ્દો જોઈએ તો 8.3.1.2 નીચે આપણે જે ખેત ઉત્પાદકતાના કારણો જોઈએ છે એનું આપણે આ બીજો મુદ્દો જોઈએ છે ખેત ધિરાણ. નીચી ઉત્પાદકતા માટેના જવાબદાર કારણોની અંદર આપણે આ એક બીજું કારણ જોઈએ. આપણે જોયું હતું કે ભાઈ કેટલી બધી વસ્તુ ઇફેક્ટ કરે છે. આપણે એના મુખ્ય 3 કારણો હતા: સંસ્થાકીય, ટેકનોલોજીકલ અને અન્ય. એમાં આપણે સંસ્થાકીય પરિબળોની અંદર આ બીજું પરિબળ જોઈએ છે ખેત ધિરાણ. તો શું છે ખેત ધિરાણ? તો આપણે જોઈએ છે કે ભાઈ આઝાદી સમય પછી આપણો દેશ એટલો બધો પડી ભાંગ્યો હતો કે આપણે ખેતી ક્ષેત્રે ઘણા બધા એવા કાયદાઓ આવી ગયા હતા કે જેથી ખેડૂત છે એને ખેતી ક્ષેત્રની અંદર કોઈ પણ પ્રકારનો રસ રહ્યો નહોતો અને એવા કેટલીક બાબતોમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, એટલે કે અંગ્રેજો કેટલાક બિનજરૂરી એવા કરવેરાના નામે ખેડૂત પાસેથી ઉત્પાદનનો મોટો ભાગ પડાવી લેતા, એટલે કે એની પાસે માત્ર ખાવા પૂરતું રહેવા દેતા ને બધું લઈ લેતા. એટલે એને હવે વધારાનું કોઈ ઉત્પાદન કરવામાં રસ જ નહોતો, કારણ કે એને ખબર હતી કે ગમે એટલું અમે ઉત્પાદન કરશું અમારી પાસે કશું વધારાનું બચવાનું નથી. ત્યાર પછી છે ખેત ધિરાણ. તો ખેત ધિરાણમાં પણ આ જ વસ્તુ હતી કે કેટલીક એવી બાબતોને લીધે વ્યાજના નામે ને કરના નામે ને મહેસૂલના નામે ને ખેડૂત પાસેથી વસ્તુ ઉઘરાવી લેવામાં આવતી, એનો મોટો ભાગ પડાવી લેવામાં આવતો અને આ રીતે એનું શોષણ કરવામાં આવતું, જેથી ખેડૂત છે એને વધારે ખેતી કરવામાં કે વધારે ઉત્પાદન મેળવવામાં કોઈ પણ પ્રકારનો રસ ઉત્પન્ન થતો નહીં અને આવા કેટલાક કારણોસર ખેતી ક્ષેત્રે પછાત, એટલે કે નીચી ખેત ઉત્પાદકતા રહેતી. ધીમે ધીમે આપણે આઝાદ પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેંકોનું વિસ્તરણ કર્યું અને આ વિસ્તરણની અંદર ખેતી ક્ષેત્રે વ્યવસાય કરતા લોકોને મદદરૂપ થાય એટલા માટે આવી ધિરાણની વ્યવસ્થા ઊભી કરવા માટે 1975 થી પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું અને 1982 યાદ રાખજો, હું જે લખાવું છું 1982 થી નાબાર્ડની સ્થાપના કરવામાં આવી. નાબાર્ડ એટલે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ફૂલ ફોર્મ એટલા માટે કે ભાઈ આપણે આ ફૂલ ફોર્મ છે એ સરસ રીતે યાદ રાખવાનું છે. એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. જો આ માત્ર ગ્રામ્ય ક્ષેત્રે ખેડૂતોને મદદરૂપ થાય એટલા માટે થઈને શરૂ કરવામાં આવેલી સંસ્થા છે. આ સંસ્થા અંતર્ગત ખેડૂતોને ધિરાણ પૂરું પાડવામાં આવે છે. યોગ્ય સમયે યોગ્ય વ્યાજ દરથી ધિરાણ પૂરું પાડવામાં આવે છે અને આ ધિરાણના અનુસંધાનમાં એને એક પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે. મોટાભાગના આપણા ભારતના ખેડૂતો છે એની આર્થિક સ્થિતિ એટલી નબળી હોય છે કે એ જે ઉત્પાદન લાવે છે એમાં એને આખું વર્ષ છે એ પસાર કરવાનું હોય, તો જ્યારે પાક લેવાનો સમય થાય ને એ પાક લેવાના સમય પહેલા એની પાસે પૂરતા પ્રમાણમાં નાણાકીય જોગવાઈ ન હોય કે બિયારણ, ખાતર કે અન્ય ખેતી માટે જરૂરી વસ્તુઓ ખરીદી શકે, તો આ માટે આવી બેંક દ્વારા એને ધિરાણ પૂરું પાડવામાં આવે છે, જેથી કરીને એ યોગ્ય રીતે પોતાની પાકને લગતી વસ્તુઓની ખરીદી કરી અને પાક મેળવી શકે. પરંતુ આની અંદર પણ કેટલીક એવી સંસ્થાઓ છે અને ખેડૂતને આ ધિરાણ મેળવવામાં પણ કેટલી બધી અગવડતાઓ પડે છે કે ખેડૂત છે એ થાકી હારીને માંડી વાળે છે ધિરાણ મેળવવાનું પણ, અને આવા કેટલાક કારણોને લીધે પણ નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ એની પછીનો મુદ્દો છે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. આપણે આ બીજું જોયું. ત્યાર પછી 8.3.1.3 કૃષિ વેચાણોની
વ્યવસ્થા. તો કૃષિ વેચાણની વ્યવસ્થા એક મહત્વનો મુદ્દો છે. જુઓ, તમે વસ્તુનું ઉત્પાદન તો કરો છો, પણ એનું યોગ્ય સમયે યોગ્ય રીતે એનું વેચાણની વ્યવસ્થા પણ હોવી જરૂરી છે. કારણ કે ક્યારેક એવું બને છે કે ખેડૂત પાસે એનો સંગ્રહ કરવા માટે એવી યોગ્ય જગ્યા ન હોય, જેને લીધે એ વસ્તુનું ઉત્પાદન થાય પછી લાંબા સમય સુધી એનો સંગ્રહ કરી શકે કે જ્યારે બજારમાં એને પૂરો ભાવ મળે છે ત્યારે વેચાણ કરી શકે. પણ નહીં, ખેડૂત પાસે આવી કોઈ સગવડતા હોતી નથી. એને લીધે એને ક્યારેક તાત્કાલિક પાક થાય પછી એનું વેચાણ કરી નાખવું પડે છે, જેથી એને ઉત્પાદનનો ભાવ છે એ ઓછા મળે છે. અને ક્યારેક ક્યારેક તો એવું બને છે કે એને પૂરતા પ્રમાણમાં એને જે ખર્ચ કર્યો હોય છે એ ખર્ચ માટેના પણ પૂરા પૈસા પ્રાપ્ત થતા નથી. તો આવા કેટલાક બધા કારણોસર ખેડૂત છે એ આર્થિક અને માનસિક રીતે થાકી જાય છે. આપણે અત્યારે વર્તમાન સ્થિતિમાં જોઈએ છે ખેડૂતો આંદોલન ઉપર છે, તો આપણે ન્યૂઝની અંદર આવી બધી વસ્તુઓ સાંભળીએ છીએ. એમાં એક વિડીયોની અંદર પણ મેં આ વસ્તુ સાંભળી હતી કે ભાઈ ખેડૂત છે એને પોતાનો માલ વેચવા જાય, સરકાર ટેકાના ભાવ રજૂ કરે ને પછી એ માલ વેચવા જાય, વારંવાર જાય છે, વારંવાર એને ધક્કા ખાવા પડે છે અને થાકી હારીને એ જ વસ્તુ છે એ પ્રાઇવેટ સંસ્થાને વેચી દે છે. અને આ રીતે ઘણી બધી અંદર આપણે કહીએ ને કે એની સાથે છેતરપિંડી કરવામાં આવે છે. ક્યારેક ક્યારેક ખેડૂત, અત્યારે તો આપણે વર્તમાન સ્થિતિમાં તો એટલું બધું ના કહી શકીએ, સોશિયલ મીડિયા એટલો બધો છે કે હવે નાનામાં નાના ગામડામાં પણ એ લોકો વસ્તુથી, ભાવથી અને માહોલથી માહિતગાર હોય છે. પરંતુ એક સમય એવો હતો કે ખેડૂતને પોતાના વસ્તુ જે ઉપજ મેળવી છે એનો ભાવ કેટલો આવશે એનો પણ જ્ઞાત નહોતો, એટલે કે એનો પણ એને ખ્યાલ નહોતો. આના લીધે એના ઘર આંગણે જે કોઈ વેપારી લેવા આવે જે ભાવ કે એ ભાવમાં વેચી દેવું પડતું. ક્યારેક ક્યારેક વાહન વ્યવહારની અસુવિધા, પછી રસ્તાઓની અસુવિધા, આ બધી બાબતો છે એ ખૂબ અસર કરે છે. આ બધી બાબતોથી ક્યારેક ક્યારેક એને પોતાને જે ખર્ચ કર્યું છે એ પૂરું વળતર નથી મળતું. નફો તો એક બાજુ, ખર્ચ પણ પૂરેપૂરું વળતર સ્વરૂપે નથી મળતું. આ બધી બાબતોથી કંટાળીને એને વધારે પડતું ખેત ઉત્પાદન થાય એમાં રસ રહેતો નથી. આ એક કારણ બને છે એના માટેનું. ત્યાર પછી આપણે જોઈએ તો ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ત્યાર પછી 4 નંબરનો આપણે મુદ્દો જોઈએ તો ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ગ્રામીણ સમાજ વ્યવસ્થા આપણી કેવી છે? જો આપણો દેશ છે ખેતી પ્રધાન છે, મોટા ભાગની વસ્તી ગામડાઓમાં વસે છે અને ત્યાંની જે સ્થિતિ છે એ કેવી છે કે મોટા ભાગે ખેડૂતો પ્રારબ્ધવાદી છે, એટલે કે નસીબમાં માનનારા છે. એવું માને છે કે કુદરતની ઈચ્છા હશે, વરસાદ થશે, પાક મળશે. આ એક એની માનસિકતા પણ નીચી ખેત ઉત્પાદકતા માટે મહત્વનું કારણ બને છે. કારણ કે તમે જ્યારે એકવાર એવું વિચારીને બેસી જાઓ કે ભાઈ હશે, નસીબમાં હશે તો મળશે, નહીં તો કાંઈ નહીં, તો તમે પ્રયત્ન કરવાનું છોડી દો છો. અને ક્યારેક એવું બને કે તમારો પ્રયત્નની એક ચાવી બાકી છે, તમારા પ્રારબ્ધ આડે, અને તમે મૂકી દો છો એ પ્રયત્ન કરવાનું, તો પણ તમને વસ્તુ છે એ પ્રાપ્ત થતી નથી હોતી. તો આપણે તો અહીંયા લોકો વધુ પડતું ધાર્મિક અને પ્રારબ્ધવાદી છે, એવું માનીને બેસી જાય છે કે હશે, નસીબમાં હશે તો મળશે, નહીં તો કાંઈ નહીં. પણ આવા કેટલાક જૂનવાણી ખ્યાલોને લીધે પણ ખેડૂત છે એ પૂરેપૂરું ઉત્પાદન મેળવી શકતો નથી. તો આવા સમયે એને નવી નવી ટેકનોલોજી કે એવી બધી બાબતોથી જ્ઞાત જ નથી. તો આવી કેટલીક બાબતો પણ છે નીચી ખેત ઉત્પાદકતા માટેનું કારણ બને છે. ત્યાર પછી છે ટેકનોલોજીકલ પરિબળો. આ આપણું મુખ્ય બીજું કારણ છે જે 8.3.2 છે આપણું, બરાબર, કે નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણોની અંદર બીજું જે મુખ્ય પરિબળ છે એ છે ટેકનોલોજીકલ પરિબળ. ટેકનોલોજીકલ પરિબળની અંદર આપણે જોઈએ તો અત્યારે જોઈએ ને તો હાલની પરિસ્થિતિની ચર્ચા કરીએ ને આપણે આ પાઠને મૂકીને, તો ઘણી બધી એવી ટેકનોલોજી ખેતી ક્ષેત્રે આવી ગઈ છે કે જેને લીધે તમે ખેતીની અંદર નવી નવી પદ્ધતિઓ દ્વારા ખેતી કરી શકો છો. એટલી બધી સિંચાઈ પદ્ધતિઓ આવી ગઈ છે
કે તમે સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને તમે 12 માસ એટલે કે દરેક સિઝનની ખેતી તમે એટલે કે પાક છે એ મેળવી શકો છો। તો આ ઘણી બધી એવી બાબતો છે ટેકનોલોજીકલ ક્ષેત્રે, પણ જ્યાં સુધી આ બધી ટેકનોલોજીની વ્યવસ્થા કે પરિબળો છે એ ખેડૂત જ્યાં સુધી નહીં અપનાવે ત્યાં સુધી એ વધે પાક લઈ શકવાનો નથી। આપણે નો ડાઉટ કે અત્યારે એટલી બધી વસ્તુઓ અવેલેબલ છે ખેતી ક્ષેત્રે, પણ ખેતી કરવા માટે નવી ટેકનોલોજી, નવા સાધનો, હળને બદલે આપણે ટ્રેક્ટરની અદ્યતન સુવિધાઓ, અને અન્ય દેશોની અંદર જુઓ તો પાક થયા પછી એની લણણી કરવા માટેના એકદમ અદ્યતન સાધનો પણ અવેલેબલ છે કે સાવ શ્રમ વગર તમે એકદમ ઇઝીલી વસ્તુઓ મેળવી શકો છો। એટલે કે વધુ પડતો કોઈ શ્રમ નથી, કોઈ બગાડ નથી, અને તમે પાક મેળવી શકો છો। સિંચાઈની એટલી બધી સુવિધાઓ છે કે તમે માત્ર ચોમાસામાં નહીં પરંતુ એ સિવાયની શિયાળો અને ઉનાળાની બે ઋતુમાં પણ પાક લઈ શકો છો। શિયાળો ઉનાળો પાક લઈ શકો છો। આમ તમે વર્ષની 3 ઋતુના પાક લઈ શકો છો, ઓછા પાણીથી, ઓછી ઇલેક્ટ્રિસિટીથી, ઓછી મહેનતથી, એટલે કે ઓછા શ્રમ બળથી તમે, અને એટલી બધી બિયારણોની જાત અવેલેબલ છે, ખાતરો એટલા બધા અવેલેબલ છે કે તમે જોઈએ એટલો પાક આપણે ઉપલબ્ધ કરી શકીએ। પરંતુ જ્યાં સુધી ખેડૂત આ બધી બાબતથી અજાણ છે, નથી અપનાવતો, ત્યાં સુધી આપણે અત્યારે જે અભ્યાસક્રમની ચર્ચા કરીએ છીએ એની અંદર એવા ખેડૂતનું નિરૂપણ કર્યું છે કે આ બધી બાબતોથી અજાણ છે, નથી સ્વીકારેલું, પ્રાપ્ત નથી સુવિધાઓ, તો અહીંયા ઉત્પાદન કેવું મળવાનું છે, એને નીચું મળવાનું છે। તો આ બાબત પણ ખૂબ અસરકારક છે। અને ત્યાર પછી આપણે જોઈએ છેલ્લું પરિબળ, તો અન્ય પરિબળ 8.3.3 અન્ય પરિબળો। અન્ય પરિબળોની અંદર આપણે તમને બે મુદ્દા આપ્યા છે। એક છે વસ્તીનું ભારણ અને આર્થિક આયોજનનો અભાવ। વસ્તીનું ભારણ, હવે સ્વાભાવિક છે કે આપણો દેશ છે એ વસ્તી ખૂબ ઊંચા પ્રમાણમાં વસ્તી ધરાવતો દેશ છે, અને એ બીજું કે મોટા ભાગની વસ્તી છે એ ખેતી ક્ષેત્ર ઉપર આધારિત છે। તો હવે આપણે એક સામાન્ય નિયમ છે કે કોઈ પણ વસ્તુની કેપેસિટી કરતા વજન વધી જાય તો સ્વાભાવિક છે કે એટલું બધું ભારણ વધે છે કે વસ્તુ સહન કરી શકતા નથી એનું ભારણ। તો આ જ સેમ પરિસ્થિતિ આપણી ખેતીની છે કે આપણી ખેતી ક્ષેત્ર ઉપર જેટલા લોકોને આવક મળવી જોઈએ એની કરતા ડબલ ટ્રિપલ લોકો કામ કરે છે, જેથી કામ કરતી વ્યક્તિ તો દેખાય છે પરંતુ આવક વધતી નથી। તમે ખેતી ક્ષેત્ર ઉપર કામ કરતી વ્યક્તિઓ જોવો છો, દેખીતી આપણે એક દ્રષ્ટિકોણ મુજબ તમે એમ કહી શકો કે ભાઈ એને રોજગારી પ્રાપ્ત થઈ ગઈ છે ખેતી ક્ષેત્રમાંથી, પરંતુ ખરેખર માથાદીઠ સરેરાશ આવક છે એટલી એની નહીં થાય। આપણે પ્રચ્છન્ન બેરોજગારી આવી હતી, આપણને યાદ હોય રોજગારી અને બેરોજગારીના ચેપ્ટરમાં, કે પ્રચ્છન્ન બેરોજગારી કેવી છે તો કે એક વ્યક્તિ કામ કરતો દેખાય છે પણ એની આવક કે ઉપજ હોતી નથી। અને મોટા ભાગે આવી બેરોજગારી ક્યાં જોવા મળે છે તો કે ખેતી ક્ષેત્રે જોવા મળે છે। ખેતી ક્ષેત્રની અંદર કોઈ એક કુટુંબની સામે જેટલો જમીનનો ટુકડો છે એની કરતા કુટુંબની વ્યક્તિઓની સંખ્યા પ્રમાણમાં બમણી છે, તો ત્યાં એ લોકો કામ કરે છે, બધા રોકાયેલા દેખાય છે, બધાને આપણે એવું માનીએ છીએ કે રોજગારી પ્રાપ્ત થાય છે, પરંતુ એની ખરેખર જેટલી આવક થવી જોઈએ એની કરતા અડધી આવક મળે છે। કારણ કે અહીંયા વ્યક્તિઓની 5ની જરૂર છે, 10 વ્યક્તિ કામ કરે છે, તો સરેરાશ એની આવક કેટલી થઈ ગઈ? અડધી થઈ ગઈ। સરવાળે એને કાંઈ ઉપજતું નથી, અને ખેડૂત એવું માને છે કે અમે આમાંથી કાંઈ પ્રાપ્ત કરી શકતા નથી ખેતીમાંથી, એટલા માટે થઈને એને ધીમે ધીમે એમાં રસ ઓછો થાય છે કે ભાઈ આટલું અમે રાતને દિવસ આખું ઘર આની ઉપર રળીએ છીએ, આપણી ભાષામાં કહીએ કે ભાઈ સવારથી સાંજ બધાયમાં અમે રળીએ છીએ, છતાં અમારી આવક કેમ વધતી નથી? પણ આવક વધે નહીં, કારણ કે જે વસ્તુ 5 વ્યક્તિ વચ્ચે વહેંચાવી જોઈએ એ 10 વ્યક્તિ વચ્ચે વહેંચાય છે, તો એ સ્વાભાવિક છે કે અડધી થઈ જવાની છે। તો આવા સમયે આ વસ્તીનું ભારણ છે એ નીચી ખેત ઉત્પાદકતાનું કારણ બને છે, કારણ કે વ્યક્તિ કામ કરતી દેખાય છે પણ ખરેખર એની કોઈ ઉપજ મળતી નથી। અને ત્યાર પછી છે આર્થિક આયોજનનો અભાવ। આર્થિક આયોજન,
કોનું આયોજન આર્થિક? તો કે સરકારનું. ઘણી બધી 5 વર્ષીય યોજનાઓની અંદર આપણે ખેતી ક્ષેત્રને પણ મહત્વ આપવાનું થયેલું, પણ ખરેખર આપણે ઔદ્યોગિક ક્ષેત્ર જેટલું મહત્વ ખેતી ક્ષેત્રને આપી શક્યા નથી. જેટલી સરળતાથી ઔદ્યોગિક ક્ષેત્રને ધિરાણ મળે છે, બધી સુવિધાઓ પ્રાપ્ત થાય છે, એટલી જ સરળતાથી ખેતી ક્ષેત્રમાં ધિરાણ નથી મળી રહેતું કે અન્ય કોઈ સુવિધાઓ પ્રાપ્ત થતી નથી. ઉપરાંત એના માલ, જે કાચો માલ ઔદ્યોગિક ક્ષેત્ર માટે અવેલેબલ ક્યાંથી થાય છે? તો કે ખેતી ક્ષેત્રમાંથી થાય છે. એ કાચા માલની પણ એને આપણે પૂરી કિંમત ચૂકવી નથી શકતા. આવા કેટલાક આર્થિક આયોજનના અભાવને લીધે પણ ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. કારણ કે ખેડૂત ધીમે ધીમે જ્યારે એની મહેનતનું એને પૂરેપૂરું વળતર પ્રાપ્ત નથી થતું, ત્યારે ધીમે ધીમે એ બીજી કોઈ વસ્તુ, બીજો કોઈ રસ્તો શોધે છે આવક મેળવવાનો. અને વચ્ચે તો એક સમયગાળો એવો આવ્યો હતો કે દરેક વ્યક્તિ જે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલ હતો એવું માનતો થયો હતો કે આની અંદર કોઈ આવક છે જ નહીં, અને ખેતી ક્ષેત્ર કામ કરવાનું એણે ધીમે ધીમે બંધ કરી દીધું હતું અને રોજગારીના બીજા રસ્તાઓ શોધવા માંડ્યો હતો. આને લીધે શું થતી હતી પરિસ્થિતિ કે આપણું જે ખેત ઉત્પાદન આવવું જોઈએ એ નીચું થઈ ગયું એકદમ, અને બીજા ક્ષેત્રોની અંદર જો આ લોકો રોજગારી મેળવવા જાય તો જે તે ક્ષેત્રની અંદર વસ્તી વધી જતી હતી, તો ત્યાં આવક ઓછી થઈ જતી હતી. જે મજૂર દિવસને 8 કલાકની મજૂરી મેળવી શકતો હતો એ જગ્યાએ એને 4 મજૂર કોઈને પ્રાપ્ત થાય છે, તો હવે એક મજૂરના ભાગમાં 4 કલાક, 2 કલાક, આ રીતે ત્યાં ભારણ વધ્યું. આમ આર્થિક આયોજનના અભાવને લીધે પણ નીચી ખેત ઉત્પાદકતા આપણને જોવા મળી. ત્યાર પછીનો આપણે મેઇન મુદ્દો જોઈએ 8.4. 8.4 આપણો મુદ્દો જોઈએ તો છે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયોની અંદર આપણે અહીંયા પણ જે નીચી ખેત ઉત્પાદકતાના કારણો હતા એ જ એના ઉપાયો એ ક્ષેત્રે જોવાના છે. આપણે સંસ્થાકીય સુધારાઓ, ટેકનોલોજીકલ સુધારાઓ અને અન્ય સુધારાઓ. જે કારણ છે એ જેનું તારણ આપણને મળે. જો તમે કારણ શોધી શકો તો જ એનું તારણ શોધી શકો. એટલે કે તમે કોઈ પ્રશ્ન, સમસ્યા હલ ક્યારે કરી શકો કે જ્યારે તમને એનું કારણ મળે છે તો તમે એ સમસ્યા હલ કરી શકો છો. તો અહીંયા સંસ્થાકીય કારણો હતા તો સંસ્થાકીય સુધારાઓ કરીએ. સંસ્થાકીય સુધારાઓની અંદર આપણે પહેલું જોઈએ જમીન વિષયક સુધારાઓ. જમીન વિષયક સુધારાઓ. આપણે જમીનને લગતી જ વસ્તુઓ, પ્રશ્નો હતા ને કે ખેત ધિરાણ, જમીન મહેસૂલ ઉઘરાવવાની વિવિધ પદ્ધતિઓ. તો અહીંયા આપણે જમીન વિષયક સુધારાઓ કરીએ. ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળે તથા ગણોતિયા અને ખેડ હકોની સલામતી પ્રાપ્ત થાય એ માટે જમીનદારી નાબૂદીની કાયદા, ખેડ હકની સલામતી તથા 7 એટલે કે ગણોત નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકે અને ખેત ઉત્પાદનનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે તેવી સ્થિતિનું નિર્માણ થતા તેઓ ખેત ઉત્પાદન વધારવા પ્રયત્નશીલ બને અને સરવાળે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધે. આપણે જેમ નીચી ખેત ઉત્પાદકતાના કારણોમાં જોયું કે ભાઈ વિવિધ પ્રકારે એની પાસેથી જે વધારાનું ભાડું વસૂલ કરી લેવામાં આવતું હતું, જો આ બધી વસ્તુઓ નાબૂદ કરવામાં આવે એટલે કે ઉત્પાદનનો મોટો ભાગ ખેડૂત પાસે રાખવાની એવી જોગવાઈ થાય, એને એની અંદરથી વધારે જેટલું વધારે ઉત્પાદન કરશે એટલી વધારે આવક પ્રાપ્ત થશે. જો એવા કાયદાઓ પસાર કરવામાં આવે તો ખેડૂત છે એને વધારાના ઉત્પાદન કરવામાં રસ પ્રાપ્ત થાય છે. જો આનાથી શું ફાયદો થાય છે? માત્ર એની આવક વધે છે નહીં, અનાજનું ઉત્પાદન જેટલું, એટલે અનાજ એટલે ખેતી ક્ષેત્રે જે કઈ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ આપણે દરેક ક્ષેત્રની અંદર એની જરૂરિયાત છે. એક સમય એવો હતો, મેં તમને વાત કરી હતી કે આપણે અનાજની આપણે નિકાસ આયાત કરવી પડતી હતી, એને બદલે આપણે અત્યારે નિકાસ કરીએ છીએ એવી પરિસ્થિતિ છે. તો
તો આના માટેના આપણે જે સુધારાલક્ષી પગલાં લીધા એ જવાબદાર છે કે ખેડૂતને તમે વધારે ઉત્પાદન કરે છે તો વધારે એને આવક મળે છે, આ આવક એને પ્રાપ્ત થવા દો છો તમે, માલિકી પ્રથા પોતાનું છે આવું એને તમે જમીન એને આપો છો, વધારાના મહેસૂલો એની ઉપરથી રદ કરો છો, આ પ્રકારના જમીન વિષયક સુધારાઓ જો આપણે લાગુ કરીએ તો ખેત ઉત્પાદકતા છે એ ઊંચી લાવી શકીએ છીએ અને એ પોસિબલ પણ થયું છે કે ઊંચી આવી ગઈ છે આપણી. ત્યાર પછી છે સંસ્થાકીય ધિરાણ પ્રાપ્તિ. સંસ્થાકીય ધિરાણ પ્રાપ્તિ. તો સંસ્થાકીય ધિરાણ પ્રાપ્તિની અંદર આપણે જોયું કે ભારતમાં દેશમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય કોઈ પણ નાણાકીય સુવિધાઓ છે એ મળવી ખૂબ અઘરી હતી. તો આવા સમયે જો સરળતાથી એને આ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થઈ જશે તો ખેડૂત છે એ સલામતી અનુભવશે કે ભાઈ એને આપણે એમને તમને કહ્યું કે નાબાર્ડની વ્યવસ્થા, નાબાર્ડની શા માટે સ્થાપના કરવામાં આવી હતી તો કે ખેડૂતો છે એ ધિરાણ છે યોગ્ય સમયે પ્રાપ્ત કરી શકે, એને મળી શકે અને જેને લીધે એને સલામત ધિરાણ મળે છે કે જ્યાં ખેત ઉત્પાદકતા એટલે કે જ્યારે પાકનો સમય લેવાનો થાય છે એ અગાઉ એને નાણાંની જરૂર પડે છે તો યોગ્ય રીતે યોગ્ય સમયે એને નાણું મળી જાય. તો આવી સંસ્થાકીય ધિરાણ જો એને યોગ્ય સમયે મળે છે તો એ યોગ્ય સમયનો ઉપયોગ કરી અને વધુ ખેત ઉત્પાદન મેળવી શકે છે. ત્યાર પછી કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં સુધારો. વેચાણ વ્યવસ્થામાં સુધારો. આપણે જોયું હતું કે ભાઈ વેચાણની જો યોગ્ય વ્યવસ્થા ન હોય તો ખેડૂતે નીચા ભાવે વસ્તુનું વેચાણ કરી દેવું પડતું હતું જેથી એને નુકસાન સહન કરવું પડતું, પરંતુ હવે એવી વેચાણની વ્યવસ્થા એટલે કે જે ખેડૂત છે એ ખેત ઉત્પાદન કરે છે એના નજીકના સ્થળોમાં સરકાર દ્વારા એવા ટેન્ટ ઊભા કરવામાં આવે કે જ્યાં એ સરળતાથી એનો માલ લઈ જઈ શકે છે, યોગ્ય ટેકાના ભાવે એનું વેચાણ કરી શકે છે, જેથી એની અંદર ભાવની સલામતી ઉત્પન્ન થાય છે કે હું ગમે એટલી વસ્તુનું ઉત્પાદન કરીશ મને મારા ખર્ચ અને થોડાક નફા પૂરતું તો વળતર મળી જ રહેવાનું છે આવી ખાતરી એને પ્રાપ્ત થાય ત્યારે પણ એને ઉત્પાદન વધારવામાં રસ ઉગે છે અને વધારે ઉગાડે છે. આપણે કહીએ ને રસ ઉગે અને હારી પાકે ઉગાડે છે કારણ કે એને એક વસ્તુનો વિશ્વાસ આવી ગયો છે કે મને મારા ભાવ પૂરેપૂરા મળી રહેવાના છે. પછી જરૂરી સમયે એને વેચાણ ન થાય તો મોટા મોટા સરકારી ગોડાઉનની અંદર પોતાનો માલ છે એ સંગ્રહ કરી રાખી શકે. આ દરેક પ્રકારની જો વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તો ખેડૂત છે એ સલામતી અનુભવે છે અને પરિણામે એ વધુ ઉત્પાદન મેળવવામાં પ્રયત્ન કરે છે. ગુણવત્તાનું વર્ગીકરણ એગમાર્ક, બરાબર, એગ્રીકલ્ચર માર્કેટિંગ પ્રથા દાખલ કરવામાં આવી કે વસ્તુ ઉપર એગમાર્ક દાખલ કરી દેવામાં આવે કે જેથી વસ્તુની ગુણવત્તા વધુ એટલે કે વધારો કરી શકાય, જેથી ખેડૂત છે એ વસ્તુની આયાત કરે તો પણ એને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર સારા ભાવ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી છે કૃષિ સંશોધનો. જો આપણે એક વસ્તુ જોઈ કે ભાઈ ખેડૂત છે એ ખેતી કરવામાં જ રસ ધરાવે છે જ્યાં સુધી એને ખેતી ક્ષેત્રમાંથી યોગ્ય સરસ આવક પ્રાપ્ત થઈ જાય છે, બધી સુવિધાઓ મળી રહી છે, એની વેચાણની વ્યવસ્થાઓ સરસ રીતે મળી પ્રાપ્ત થાય છે તો એને હવે કોઈ બીજા ક્ષેત્રની અંદર રસ નથી. એ ખેતી ક્ષેત્ર સાથે સંકળાવવા માંગે છે અને એમાં જ વધુ ને વધુ કામ કરવા માંગે છે. તો આવા સમયે સરકાર દ્વારા કે અન્ય સંસ્થાઓ દ્વારા જો કૃષિ ક્ષેત્રે વિવિધ પ્રકારના સંશોધનો થતા રહેશે તો આ સંશોધનોનો લાભ છે એ ખેડૂતને મળે છે. સંશોધનોની અંદર આપણે ખબર છે કે વિવિધ પ્રકારના બિયારણો, ખાતરો, સાધનો, ટેકનોલોજી, અદ્યતન ટેકનોલોજી વાળા ખેતી ક્ષેત્રમાં જે ખેડૂતની મહેનત ઓછી કરે છે અને ઓછો બગાડ અને ઓછા સમયમાં એ જે પાક લઈ શકે છે આવા સાધનો, આવા વિવિધ પ્રકારના સંશોધનો કૃષિ ક્ષેત્ર થશે તો સીધો જ લાભ કોને મળે છે? સીધો જ લાભ છે એ ખેડૂતને પ્રાપ્ત થાય છે. અને જો
ખેડૂતને નવી નવી આવી માહિતીઓ અપડેટ થતો રહેશે, એટલે કે એને પ્રાપ્ત થતી જ રહેશે, તો એ સરળતાથી પોતાના ખેતી ક્ષેત્રની અંદર ધ્યાન આપી શકે છે, આવા સંશોધનોનો લાભ લઈ શકે છે, અને પરિણામ આપણને શું મળે છે તો કે પરિણામ આપણને ઊંચી ખેત ઉત્પાદકતા, એટલે કે વધુ ને વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. તો જુઓ અહીંયા આપણે ખેતી ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતાના કારણોની સાથે હવે આપણે ઈ પ્રશ્નનો જવાબ, એટલે કે આપણે એની સમસ્યાના હલ સ્વરૂપ આપણે એને ઉત્પાદકતા વધારવાના ઉપાયો હાથ ધરવાના છે. એની અંદર પણ 3 સંસ્થાકીય, ટેકનોલોજીકલ અને અન્ય. એમાં સંસ્થાકીયની અંદર આપણે 4 પેટા મુદ્દા જોયા: જમીન વિષયક સુધારાઓ, સંસ્થાકીય ધિરાણ પ્રાપ્તિ, વેચાણ વ્યવસ્થામાં સુધારો, અને છેલ્લું હતું કૃષિ સંશોધનો. તો આ બાબતોને ધ્યાનમાં રાખીને પણ ખેત ઉત્પાદકતા વધારી શકાય છે. અને ત્યાર પછી આપણે બીજું જે છે ટેકનોલોજીકલ સુધારો એ પછી જોઈશું. થેન્ક યુ.